નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્ર, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય છે આંકડાશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનો અભ્યાસ કરીશું. મિત્ર, સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 7 એની રકમ 2 નિર્ણાયકો 10 સ્પર્ધકોને એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે અને તે પરથી તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 214 મળે છે. તો આ પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ રકમમાં કે 10 સ્પર્ધકોની વાતચીત કરી છે, તો આપણો n બરાબર થશે 10 અને તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. તો મિત્રો, ક્રમાંકોનો તફાવત એટલે આપણે ડી કહીશું અને એના વર્ગોનો સરવાળો તો આપણે ડી સ્ક્વેર. એનો મતલબ કે આપણને સિગ્મા ડી સ્ક્વેરની કિંમત અહીં 214 આપી છે. તો મિત્રો, આ બંને કિંમતોનો ઉપયોગ કરીને n બરાબર 10 અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 214 એનો ઉપયોગ કરીને આપણે ક્રમાંક સહસંબંધાંક શોધીએ. તો ક્રમાંક સહસંબંધાંક આરનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. મિત્રો, અહીં આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરની કિંમત છે 214 છેદમાં n ની કિંમત આપણને આપી છે 10. 1 ઓછા 214 ગુણ્યા 6 કરીશું એટલે 1284 છેદમાં 10 કૌંસમાં 10નો વર્ગ 100 માઇનસ 1. ગણતરી કરીએ. 1 - 1284 ના છેદમાં 10 કૌંસમાં 100 માઇનસ 1 એટલે 99. 1 ઓછા 1284 ના છેદમાં ગુણાકાર કરીશું એટલે 990. હવે સૌ પ્રથમ 1284 ભાગ્યા 990 એટલે 1 - 1.30 1.30 બંનેની બાદબાકી કરીશું તો આપણો જે સહસંબંધાંક r છે, ક્રમાંક સહસંબંધાંક, એની કિંમત આપણને મળી જશે -0.30. મિત્રો, અહીં આપણે એના ગુણધર્મ પરથી આપણે નક્કી કરી શકીએ કે સહસંબંધાંક r ની કિંમત -1 અને +1 અથવા એની વચ્ચે જ આપણને કિંમત મળતી હોય છે. ત્યાર પછી મિત્ર, સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 8 હવે આપણે જોઈશું. એની રકમ અહીં આપી છે. 10 વિદ્યાર્થીઓએ 2 વિષયોમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 મળે છે. મિત્રો, આપણને n બરાબર 10 વિદ્યાર્થીની વાત કરીએ એટલે n બરાબર અહીં 10 થશે. એના પરથી ક્રમાંક સહસંબંધાંક મેળવ્યો હતો જે r બરાબર 0.5 મળ્યો હતો. પરંતુ પાછળથી એવી ખબર પડે છે કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત ધેટ મીન્સ ડી આપણો 60 હોવો જોઈતો હતો, પરંતુ તે 3 લેવાયો હતો. એનો મતલબ કે એક સાચો ડી આપણને અહીં આપ્યો છે અને એક ખોટો ડી અહીં આપ્યો છે. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો. તો મિત્રો, અહીં આના પરથી આપણે કેટલીક કિંમતો જે આપણે જાણીએ છીએ. n બરાબર 10, સહસંબંધાંક r બરાબર 0.5, ખોટો ડી બરાબર 3 અને સાચો ડી બરાબર 7. મિત્રો, અહીં આપણે ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત આપણે શોધવાની હોય તો સૌ પ્રથમ આપણી પાસે સિગ્મા ડી સ્ક્વેર નથી, તો આપણે સિગ્મા ડી સ્ક્વેર સૌ પ્રથમ શોધીશું. તો r ની જગ્યાએ આપણે r ની કિંમત મૂકીશું જે આપણને દાખલામાં આપી છે 0.5 બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરની કિંમત આપણી પાસે નથી અને n ની કિંમત આપણી પાસે છે જે સૂત્રમાં આપણે મૂકી છે. 0.5 બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n ની કિંમત 10 કૌંસમાં 10નો વર્ગ એટલે કે 100 માઇનસ 1.
0.5 બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં આપણે 100 માંથી 1 માઇનસ કરીશું એટલે 99 થશે. 0.5 બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં ગુણાકાર કરીએ એટલે 990 થશે. મિત્રો આ જે પદ આપણને આપ્યું છે માઇનસમાં 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં 990 એ બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે માઇનસ છે તો આખું પદ પ્લસ થઈ જશે અને પેલી બાજુથી 0.5 જે પ્લસમાં છે એને બરાબરની આ બાજુ લઈ આવીશું એટલે માઇનસ થશે. ત્યારબાદ 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં 990 બરાબર 1 માંથી 0.5 માઇનસ કરીશું તો આપણો જવાબ અહીંયા રહેશે 0.5. મિત્રો જો આગળ ગણતરી જોઈએ આ 990 ભાગાકારમાં છે આપણે બરાબરની પેલી બાજુ ગુણાકારમાં લઈ જઈએ તો 6 સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.5 ગુણ્યા 990 સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.5 ગુણ્યા 990 બરાબરની એક બાજુ સિગ્મા ડી સ્ક્વેર સાથે 6 ગુણાકારમાં હતા જેને આપણે ભાગાકારમાં લઈ આવીએ. સિગ્મા ડી સ્ક્વેર બરાબર ગુણાકાર ભાગાકાર કરીશું તો આપણો જવાબ સિગ્મા ડી સ્ક્વેર આવશે 82.5. મિત્રો આ જે સિગ્મા ડી સ્ક્વેરની કિંમત આવી છે એ અગાઉની છે એનો મતલબ કે એમાં ભૂલ છે તો આપણે સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર શોધીશું. સિગ્મા ડી સ્ક્વેર સુધારવાનો છે તો 82.5 માઇનસ મિત્રો અહીં આપણને જે કિંમત આપી છે સિગ્મા ડી સ્ક્વેર આપણે શોધ્યો છે અને આપણને અંદર જે ખોટી કિંમત આપી છે ખોટો જે ડી આપ્યો છે એ ડી છે માત્ર તફાવત છે તો આપણે જે ખોટો તફાવત છે એનો વર્ગ કરીને અહીંયાથી માઇનસ કરીશું અને સાચો જે તફાવત છે એનો વર્ગ કરીને અહીંયા એડ કરીશું તો 82.5 માઇનસ ખોટા ડી નો વર્ગ એટલે કે 9 માઇનસ કરીશું પ્લસ સાચા ડી નો વર્ગ 49 આપણે એડ કરીશું તો સુધારેલ ડી સ્ક્વેરની કિંમત આપણને મળી જશે 122.5. મિત્રો હવે આપણે ફરીથી સુધારેલ ક્રમાંક સહસંબંધાંક શોધવાનો હોય તો ફરીથી ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂકીશું જેમાં આપણે સુધારેલી કિંમત મૂકીશું તો 1 માઇનસ 6 કાઉન્સમાં સિગ્મા ડી સ્ક્વેર જે સુધારેલ છે એની કિંમત આવે 122.5 છેદમાં n ની કિંમત જે એઝ ઇટ ઇઝ રહેશે 10 કાઉન્સમાં 10 નો વર્ગ માઇનસ 1 માઇનસ 735 ગુણાકાર કરીશું છેદમાં 10 કાઉન્સમાં 10 નો વર્ગ 100 માઇનસ 1 ઓછા 735 ના છેદમાં 990 735 ભાગ્યા આપણે 990 કરીશું તો 1 માઇનસ 0.74 અને અહીં બાદબાકી કરીશું એટલે આપણે સુધારેલ ક્રમાંક સહસંબંધાંકની કિંમત આવશે 0.26. મિત્રો અહીં આપણા સ્વાધ્યાય 2.3ના દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 અહીં પૂરા થાય. મિત્ર જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, એને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સાથે એને જરૂરથી શેર કરજો.